ઉત્તમ પરવા કરી શકે છે, તે જ વિચારી શકે, ઉચ્ચારી શકે, આચરી શકે. બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે, બીજાના આનંદમાં આપણો જ આનંદ છે. છ દાયકા કરતાંય વધુ વર્ષોના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના નિષ્કલંક સંન્યસ્ત જીવનની યાત્રા પર નજર કરીએ છીએ ત્યારે સમજાય છે કે તેઓએ માનવ કલ્યાણની ભાવના માટે સેવેલા સ્વપ્ન અને તેને ફળીભૂત કરવા માટે કરેલા અકલ્પનીય સેવા કાર્યોના અસંખ્ય પરિમાણોની સમીક્ષા શબ્દોમાં કરવાનું અશક્ય છે. શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધમાં સંતના લક્ષણોમાં કૃપાળુતા અર્થાત દયાને અગ્રેસર મૂકે છે. સમાજ કે રાષ્ટ્ર પર આવેલી પ્રાકૃતિક આપદાઓના સમયે સ્વામી શ્રીનો કરુણા પ્રવાહ અનેક શહવેગથી વહેતો. માં મોરબી મચ્છુ ડેમ હોનારત સમયે કોહવાઈ ગયેલ મૃતદેહ અને કાદવથી ઉભરાતી શેરીઓ હોય કે 1987ના ભયંકર દુષ્કાળ સમયે મૃતપ્રાય થયેલા પશુઓ. મોરબી અને આજુબાજુના વિસ્તારમાં પૂરગ્રસ્ત પીડિતોનો પ્રશ્ન એ કેવળ ગુજરાતનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર ભારતની તે આફત છે. આપણી સંસ્થાના તમામ યુવક મંડળો તેમના મંડળમાંથી જેટલા બની શકે તેટલા યુવકો તૈયાર થઈને મોરબી પહોંચી જાય. સન 1987નું વર્ષ ગુજરાત માટે દુઃસ્વપ્ન સમાન બની રહ્યું. ત્રણ વર્ષથી વરસાદ ખેંચાયો હતો. માણસને પોતાને જ જ્યારે પેટની આંતરડી ઠારવા માટે અન્ન મળતું ન હોય ત્યારે બિચારા મૂંગા પશુઓની તો શી વિસાર. ખેડૂતો પોતાના પ્રાણ સમાન પશુઓને રસ્તે રઝળતા મૂકવા માંડ્યા. કેટલાકે તો પોતાના પ્રિય પશુઓને સરકારી કે ખાનગી પાંજરાપોળોમાં મૂકવા શરૂ કર્યા. અનેકવિધ સમાજ સેવાઓ હાથ ધરી હતી.
તેમના પગલે પગલે ચાલનારા અનેકવિધ દુષ્કાળ રાહત કાર્યો કરી રહેલા કરુણા મૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મૂંગા પશુઓની વહારે દોડી આવ્યા. પાંજરાપોળોને બધા જ પ્રકારની મદદ તેઓ કરવા લાગ્યા. કેટલ કેમ્પ શરૂ કરવા છે. દુષ્કાળને નાથવા કટિબદ્ધ થયેલા સ્વામીશ્રીએ આયોજનના તૃતીય ચરણમાં સ્વયં પત્રો લખીને વિવિધ મંદિરોના કોઠારી સંતોને પણ આ પ્રકલ્પની મીટિંગમાં આવવા માટે અનુરોધ કર્યો. વિચાર કર્યો કે તમે જામનગર જિલ્લાની અંદર કાંગરાની અંદર કેમ્પ આજે ચાલતો હતો. બીજું કે આજે તો ઢોરને છાંયડો અને બધી વ્યવસ્થા ના હોય તો તમે ગમે એટલું નીર આપો, ખાવાનું આપો તો બિચારા તડકે આજે લૂ લાગે, ગમે એટલું થાય માણસને જેમ લૂ લાગે એમ એ પણ નાશ થઈ જાય. એટલે પણ અગત્યની વસ્તુ હતી, છાંયડો પણ એટલે અગત્યની વસ્તુ છે. એટલું જ નહીં, અન્ય કોઈ વ્યક્તિ કે અન્ય સંસ્થાઓ દ્વારા સંચાલિત કેટલ કેમ્પોમાં પણ સ્વામીશ્રીએ સહકારની સરવાણી વહેવડાવી. 10 જિલ્લાઓમાં કુલ 195 કેન્દ્રોમાં 1,27,57,000 દુષ્કાળગ્રસ્ત 19 જિલ્લાઓમાંથી 13 જિલ્લાઓમાં અનાજ વિતરણ થયું હતું. 2,23,800 કિલોગ્રામનું. આ ઉપરાંત પશુઓ માટે 3,12,95,000 કિલો ઘાસ અને દુષ્કાળગ્રસ્ત લોકો માટે 18,000 કિલો સુખડીનું વિતરણ તો ખરું જ. આ આંકડાઓ માત્ર 1988ના વર્ષમાં માર્ચથી મે મહિના સુધીના એટલે કે માત્ર 3 મહિનાના હતા. ગુજરાત રાજ્ય અને સમય હતો સવારે 8:45 વાગ્યાનો. આ 7.7 રિક્ટર સ્કેલના ભૂકંપનું એપિસેન્ટર હતું ભુજ નજીકનું ભચાઉ નગર. આ ભૂકંપે ભુજ અને આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે તહેસ નહેસ કરી નાખ્યા. સતત 110 સેકન્ડ સુધી ચાલેલા આ કંપનથી ધરા ધ્રુજી, ઇમારતો હલી, વ્યવસ્થાઓ ખોરવાઈ, અફડાતફડી મચી ગઈ. જોતજોતામાં સમગ્ર ભુજ ધરાશાયી થઈ ગયું. ભયંકર તબાહી મચી ગઈ. આખું શહેર જાણે ઈંટો અને પથ્થરોનો ઢગલો બની ગયું. આ તબાહીથી આખું વિશ્વ હચમચી ગયું. મકાનો, માનવો અને મિલકતોને ભરખી જનારા આ ભૂકંપે તોડી નાખ્યા. આથી ભુજ સુધી પહોંચવું પણ કઠણ બની રહ્યું. કુદરતના કારમા કહેરની સામે જ્યારે સૌ લાચાર હતા, ત્યારે આ પીડિતોની વહારે આવ્યા એક પરમ હિતકારી સંત. કરુણાના સાગર પ્રમુખ સ્વામી મહારાજ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ખુવારીનો તાગ મેળવવા ગુજરાતના જુદા જુદા ઠેકાણે સંપર્ક કરવો શરૂ કર્યો. ભુજનો સંપર્ક કરવો કઠણ હતો. એટલું જ નહીં, રાહત સેવાના પ્રથમ તબક્કામાં જ તેઓએ રાહત રસોડા આરંભી કેટલાય લોકોની આંતરડી ઠારી. હું 26મી સાંજે કચ્છ પહોંચ્યો હતો અને હું જ્યારે પહોંચ્યો તો સાંજનું ભોજન આ સંતો હતા એટલે મને મળી ગયું. આટલી ત્વરિત વ્યવસ્થા. દ્વિતીય તબક્કામાં તેઓએ તાત્કાલિક ધોરણે સંસ્થાના સમર્પિત સંતોને ભુજ મોકલી સેવા કાર્યમાં જોડી દીધા. તૃતીય તબક્કામાં સ્વામીશ્રીએ સંતોની સાથે સાથે રાહત સામગ્રીઓ પણ ભુજ મુકામે ખડકવા માંડી. સ્વામીશ્રીએ આ રાહત સેવામાં રાહત રસોડા શરૂ કરાવવાથી લઈને સંતો અને સામગ્રીઓને ભુજ પહોંચાડવા સુધીના આયોજનો, મૃતકોની સદગતિ માટેના યજ્ઞો અને અસરગ્રસ્તો માટે ટીન ટેન્ટ સિટી રૂપી હંગામી આવાસો સુધીના આયોજનો
ખંતપૂર્વક કરાવ્યા. આમ તો જ્યારથી ભૂકંપ આવ્યો હતો ત્યારથી જ સ્વામીશ્રીનું મન ભુજની શેરીઓ અને ગલીઓમાં આસન જમાવીને બેઠું હતું. તેઓએ પ્રથમ સોપાનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરીને લોકોને ટીન ટેન્ટ સિટીમાં રહેવા આવવાનો માર્ગ સુગમ કરી દીધો. सबिन्दु सिन्धु शुष्कलत्तरङ्ग भङ्गरञ्जितं द्विषत्सु पापजात जात सारि वारि संयुतं कृतान्तदूत कालभूत भीतिहारि वर्मद स्वामी देवी नर्मदे નમામિ દેવી નર્મદે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બહુજન સુખાય બહુજન હિતાય નર્મદા સરોવર રાષ્ટ્રીય પરિયોજનાને આંતરરાષ્ટ્રીય ષડયંત્રો અને વિઘ્ન સંતોષીઓના વિરોધની વચ્ચે સાકાર કરવામાં પણ બેજોડ પુરુષાર્થ આદરેલો. રાજકીય પુરુષો સહિત સૌ કોઈ કબૂલે છે કે આ પરિયોજનાને સાકાર કરવામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો અનન્ય સિંહ ફાળો હતો. વિકાસને લાંબો સમય ચલાવવામાં તે સારો એવો ફાળો આપ્યો છે નયન. એવું તો ક્યાં સ્વીકારે છે આ કપાતર? કપાતરનો બાપ કપાતર જ હોય. રાઈટ મિસ્ટર આર કે પટેલ? બાપને ડાયલોગ મારે છે બેશરમ? શરમ નથી આવતી તને? શરમ તો તમને આવવી જોઈએ. નયન, આ બધાની સામે મારા પર હાથ ઉપાડતા. નયન, અરે છોડો હવે, આ શું માંડ્યું છે તમે? થોડી તો મર્યાદા રાખો તમે બંને. મર્યાદામાં રહેવાનું પહેલા મારા બાપને શીખવો અંકલ. જો મારી ઘરવાળીની સામે મારા પર હાથ ઉપાડતા એમને સંકોચ ન થતો હોય તો મારી જીભ ઉપાડતા મને સંકોચ શા માટે થાય? પહેલા તું બાપની મર્યાદા રાખતા શીખ નયન. મર્યાદા ઓળંગે તો હાથ ઉપડી જ જાય ને. થાકી ગયો છું તમારા બધાથી. એ ભગવાન, આ લોકોને કઈ સુધારો. નથી સહન થતું હવે. આ પેટે પાટા બાંધીને મોજ શોખની હોળી કરીને તને મોટો કર્યો તે આ દિવસ જોવા. હરગીજ નહીં. અરે આ દિવસ જોવાનો વારો ન આવે એટલે આ દિન સુધી અમારા સપનાઓ સળગાવીને સહન કર્યું. પણ આખરે શું સહન કર્યું તે? હે? સહન તો તારા બાપે કર્યું છે. તું ભવિષ્યમાં અમારો આધાર બની જેવા સપનાઓ સેવીને. સહન તો તારી માએ કર્યું છે, પોતાની વહુને દીકરીની જેમ લાડ લડાવવાની આશાઓ રાખીને. આશાઓ પૂરી કરવા પહેલા દીકરી માનવું જરૂરી છે પપ્પા. પૂછો મારા મમ્મીને. એક વાર દીકરી તો છોડો, દીકરાની વહુ પણ માની છે? બેસવા દે, કંઈક આપણે વાત સાંભળવા થકી એમના મનને કંઈ પ્રશ્નો હોય પણ નિરાકરણ થાય અને બેસીને કંઈ વાત કરવાથી પણ નિરાકરણ થઈ જાય છે. એટલે ભેગા બેસવાથી, ભેગા જમવાથી પણ એક આપણી કુટુંબ ભાવના હોય. घर सभा करे जोशता से नासे कुसंग क्लेश महासे धर्म ज्ञान की निर्मल गंग है धर्म ज्ञान की निर्मल गंग है घर सभा ही घर की शोभा है सब दर्दों की एक ही दवा है घर सभा